અમે પાલનપુર આસિમ વોર્ડમાંથી આવ્યા છીએ. વોર્ડ નંબર સલીમભાઈના વોર્ડ નંબરમાં છીએ. અમે 3 દિવસથી ચૂંટણી માટે ધક્કા ખાઈ રહ્યા છીએ. આ આખરી નોટિસ આવી છે, પણ અમે અહીંયા આવીએ ને તો અમને લાઇનમાં ઊભા રાખે, અને જે લોકો હોય ને સરકારી કમિશનર એ લોકો પોતાની લાગવક ચલાવીને પહેલાં પોતાના માણસોને મોકલે, તો અમારા આમ જનતાનું શું થશે? એના માટે અમને તો જોઈશે ને. અમે સવારના અહીં લાઇનમાં ઊભા રહીએ, પણ અમારી કોઈ સુનવાઈ થતી નહીં. લોકો પોતાની ખુરશીનો ફાયદો ઉઠાવીને માણસોને આગળ મૂકી લે. તો અમારી એટલી સરકારને નમ્ર વિનંતી છે કે કોઈ પણ પોતાની સરકારી નોકરીનો દુરુપયોગ કરવો જોઈએ ના, નકર અમે આગળ એમના નામ સાથે લીગલ રીતે કાર્યવાહી કરશો. એટલે એના માટે અમને આ રીતે ચૂંટણી માટે હેરાન કરી રહ્યા એ તો ચાલે, તો બી અમે હેરાન ખાઈએ, સરકાર માટે ધક્કા ખાઈએ, તો આ રીતે સરકારના કોઈ બી માણસોને આગળ જઈને પોતાની ખુરશીનો ઉપયોગ કરવો નહીં. નકર અમે આ બધા બહેનો અને જનતા મળીને બધા હોય ને તૈયાર, આ બધી જનતા તૈયાર કરીને અમે બેનનું નામ સાથે એમના તરફ કાર્યવાહી કરશો લીગલ રીતે. કોઈ બી પક્ષે પોતાની ખુરશીનો દુરુપયોગ કરવો નહીં. આમ જનતાનો બધાનો હક છે, બધા લાઈન પર લાઈન રીતે જ જશે. કોઈ બી માણસને વચ્ચે જવાની મનાઈ છે. આટલી અમારે સરકારને નમ્ર વિનંતી કે બધાને આ નિવેદન કરે કે કોઈ પણ પોતાની ખુરશીનો દુરુપયોગ કરે ના, અને કોઈ બી માણસોને કોઈનું બી નામ લઈને વચ્ચે જવા દે ના. અમે અહીંયા સવારના આવીને ઊભા છીએ, પણ માણસો પોતાની ખુરશીનો ઉપયોગ કરીને વચ્ચે બધાને લે. આમાંથી ઘણા ખેતીવાડીવાળા, ઘણા ઢોરોવાળા, તો એમનું કોણ સાંભળશે? અમારા લોકોનું કોઈ સાંભળવાવાળું નથી. એટલા માટે અમને સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકો માટે લીગલ એક્શન લેવા જોઈએ. હવે કોઈ પણ સરકારી કાગળ કે બેન આવું કરશે તો અમે એમનું નામ લઈને લીગલ કાર્યવાહી કરશો. જે રીતે નંબર આવશે એ રીતે જ બધાને મોકલવામાં આવશે. તૈયાર ને બહેનો? સાજિદ મકરાણી, પાલનપુર. હું સામાજિક આગેવાન પણ છું અને રિક્ષા એસોસિએશનનો ચાલુમાં પ્રમુખ પણ છું. આજે અહીંયા જે ભીડ જોવા મળી રહી છે એની મેં પણ ઇન્ક્વાયરી કરી છે. તો જે SIRના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે કે જે પબ્લિકની ચોક્કસતા નક્કી કરવા માટે કે એમનું એક જગ્યાએ નામ છે કે 2 જગ્યાએ, તો જે લોકોના ડોક્યુમેન્ટ અધૂરા હતા, જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે એ લોકોના ડોક્યુમેન્ટ પૂરતા કરી અને એમનું નામ ફરીથી મતદાર યાદીમાં રહી શકે માટે કંઈક 28 કે 30 તારીખ એમ 2 તારીખો કૂટાઈ રહી છે, પણ ચોક્કસ તારીખ પબ્લિકના વચમાં જણાવવામાં આવેલ નથી. માટે હવે પબ્લિક જાગ્યા ત્યારથી સવાર, અને જે નાની કોમો, નાના સમાજો છે, જેમ દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે દેવી પૂજક સમાજ હોય કે ઇતર કોમના જે પણ લોકો છે જેમનું ઓછું એજ્યુકેશન છે, એવા લોકો આજે ભીડભાડની અંદર ઊભા છે. સરકારે એની આગવી વ્યવસ્થા દરેક અલગ જગ્યાએ કરવી જોઈએ BLO મારફતે, કારણ કે સરકારના એક તો સર્વરોનું કોઈ ઠેકાણું હોતું નથી, ગમે ત્યારે ચાલે ને ગમે ત્યારે બંધ થઈ જતા હોય છે. માટે સરકાર જે પોપરગંડો ચલાવી રહી છે, લોકોના નાના સમાજોના નામ દૂર કરવા માટે, એમની રાજનીતિ કરવા માટે અથવા કોઈપણ પોલિટિક્સ બીજા પક્ષો સાથે કરવા માટે, એ ખરેખર લોકોની સાથે અન્યાય છે. અને આજે જે આ લોકો હેરાન થઈ રહ્યા છે, નાના બાળકો લઈને લાઇનમાં ઊભા છે, સવારથી ચા પાણી કર્યા વગર, જમ્યા વગર લાઇનમાં ઊભા છે, તો સરકારે અને સરકારના લાગતા વળગતા અધિકારીઓએ આનું એક ચોક્કસ ક્લિયર નોટિફિકેશન જાહેર કરવું જોઈએ જનતાના હિતમાં, કે જનતા દુઃખી ન થાય એ રીતે. આને એક સારી રીતે દરેક જગ્યાએ અલગ ચાહે સિટી વિસ્તાર હોય તો ત્યાં અને ગામડા વિસ્તાર હોય તો ત્યાં, એવું અમારું એક સામાજિક આગેવાન તરીકે એક જાહેર સમાજ હિતના અમે કાર્યો કરતા હોય, દરેક સમાજ માટેની આ અમારી એક સરકાર પાસે માંગણી છે અને લાગણી પણ છે કે સરકારે જનતાનું પહેલાં વિચારવું જોઈએ. સોલંકી જયદેવ ભીખાભાઈ, બરાબર, રહું પાલનપુર, સલેમપુરા થુમડા ઉપર ભડતી આવાસ, બરાબર. મીન્સ કે મારો કહેવાનો એક જ દાખલો છે કે કોઈને પુરાવો હોય કે ના બી હોય, બરાબર. મીન્સ કે ગામના વતની છે, એમના મધર ફાધર ભણેલા નથી, તો અહીંયા સાહેબોનું કહેવું એવું છે કે એમનો સર્ટી જોઈએ. સર્ટી કદાચ ના ભણ્યા હોય તો સાહેબ ના બી હોઈ શકે, બરાબર. તો તે ગ્રામ પંચાયતે દાખલો આપ્યો. હવે દાખલો હોય ચલાવતા નથી, તો એ માણસ શું કરે? ક્યાંથી પુરાવો લાવે? ધક્કા ખાય. અને અન્યાય એ છે કે પછાત વર્ગને જ હેરાન કરવાના, બીજાના કેમ નહીં? અને બીજું, કોઈ બી કર્મચારી હશે એને પહેલાં લઈ લો. હું 3 જગ્યાએ જઈને હાલ જોઈને આવ્યો, બરાબર. કર્મચારીનું પહેલું કામ થાય છે, બાકી આ જે લાઈનમાં ઊભા છે, શું જખમારાઓ ઊભા છે? બધા લાઈનમાં ઊભા છે, એમનું કામ કર્મચારીને આગળ લઈ લેવાના, અને આ વચ્ચે ઊભા છે એમને લાઈનમાં જ રાખવાના. એટલે આ એમનો દિવસ બગાડે છે, એમના છોકરોને લઈને હેરાન થાય છે,
બરાબર, એમાં ગયડા લોકો ભાઈ છે, બરાબર, જે નથી ઊભી રહી શકતા એવા વ્યક્તિઓ આ લાઈનમાં છે. તો સરકારના આના વિરુદ્ધ કોક કરવું જોઈએ. મારો કહેવાનો આટલો પ્રશ્ન. અશોક કાંતિ માજીરાણા, રહેવાનું જનતાનગર ફોરેસ્ટ કોલોની પાસે. મારા ફાધર મધર ભણેલા નથી અને હું પણ ભણેલો નથી. મેં સ્કૂલ દેખ્યું નહીં તો સર્ટી ક્યાંથી લાવું સાહેબ? એમાં તમારે વિસ્તારે એ કહી કે અમને આ કોઈ સુવિધા કરી આપો તો અમે કંઈ કરી. સ્કૂલના દાખલા સિવિલના દાખલા ચલાવતા નથી. ભાઈ બીજા દાખલા તો ક્યાંથી લાવી? સ્કૂલ તો દેખી નહીં તો સર્ટી ક્યાંથી લાવું? બસ. હું છું ઈશ્વરભાઈ, ઢુંડિયાવાડી રહું છું. હવે મારે જન્મ દાખલો નહીં ના સ્કૂલની સર્ટી છે. સાહેબે કીધું કે જાતિનો દાખલો નીકાળો, તો હું જાતિનો દાખલો નીકાળીને આવ્યો તો બી સાહેબે ના પાડી નાખ્યું કે જાતિનો દાખલો નહીં ચાલે, કે તમારી મમ્મી પપ્પાનું લાવો. તમારા મમ્મી પપ્પા હે નહીં કોઈ, બરાબર, ઓફ થઈ ગયેલા. હવે મારા મમ્મી પપ્પાના ચો હું લેવા જેવું જન્મ દાખલો કે જાતિ દાખલો? તો સાહેબ ચલાવતા નહીં. બધું જેટલું બી બધું પૂરું હતું એ બધું પ્રૂફ સાહેબના લ્યો. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બધું જે જોતું હતું બધું આલ્યું, પણ સાહેબ ચલાવતા નહીં. તો આનું શું થાય હવે? અને વોટિંગ લેવો હોય તો ફટ એટલે કે વોટ લેવા આવે અરે અહીં, પણ અત્યારે કોઈ કહેતું નહીં કે ઓમ જાઉં, પીલે જાઉં, ફલાણું જાઉં, ઢીકનો જાઉં. 10 જણા ધક્કા ખવડાવે અમને. જ્યોતિ બોલું હું. મારું નામ જ્યોતિ. અમે ઢુંડિયાવાળી રહીએ સાહેબ. એ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું લાઈન મેકીએ તો એ ના પાડે કે નહીં થાય, તમારા આધાર પ્રૂફ નહીં, આ નહીં. તો અમે શું કહેવાય, બોચરાજીના બાજુ મેં રહીએ હે તો એસી બધું પ્રૂફ મંગાવ્યું તો એ ના પાડે કે તમારું બનશે જ નહીં, બનશે. તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું લઈને અમે આવ્યા છે. અને સાહેબ અરે શું કહેવાય, વોટિંગ લેવી હોય એથી અમારા ઘરે આવે, એથી તમારી વોટિંગ પૂરી આવે. અને જેથી વોટિંગના કાર્ડ બનાવવાનું થયું, આધાર કાર્ડ બનતું ના પાડે છે કે તમારું કશું બનશે જ નહીં, પૂરેપૂર જ નહીં. કે અમે અને ધંધો છોડીને હવે ફેરીનો ધંધો કરીએ સાહેબ. અમે નાના છોકરા મૂકીને આવેલા થઈએ, કામના નહીં, ધંધાના નહીં. દિહારી પાડીને અમે ધંધો કરવા આવીએ હઈએ. તોય અમારે લેન લગે તો લેનમાં બીજા અંદર ઘૂસી જ આવે. અને અમે લેવા અંદર જઈએ ને તો અમને કે બહાર નીકળો એમ કહે હે સાહેબ. અમને આનું શું કરવાનું? અમે ગરીબ માણસ હઈએ, અમે ચા ધક્કા ખાશું? અમે અમારા ઘરના ભાડા હે, ભાડા ભરવાનું. એટલે અમે ગરીબ માણસ, અમને ગરીબ માણસને ધક્કા ખરા. જે મોટા લોક છે એ એમને અંદર ઘૂસીને બનવાઈ દેવે. અને અમારા ગરીબ માણસને ચા જવાનું સાહેબ? બસ આ વિનંતી છે અમારી. અમારે ગરીબ માણસનું સાંભળો ને અમારું આ બસ આટલું જ. પાલનપુર રહું છું, અલીગંજ ટેકરા ઢુંડિયાવાડીમાં. આગળ બી ધક્કા ખાઈને ગયો પણ હાલ કોઈ કાર્યવાહી થતી નહીં. એટલે કાગળ લઈ લઈને દોડે કંટાળી ગયો. એટલે અમે બધું બંધ કરી દીધું. એટલે મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા નહીં ને એની યાદી મેં મમ્મી પપ્પાને દેખ્યા જ નહીં જન્મથી. એટલે અમે યાદી નામ ક્યાંથી લાવો? એટલે કોઈ કાર્યવાહી કરતા નહીં. એટલે પછી મમ્મી કાગળ લઈ લે, આજથી ધક્કા ખાઈ રહ્યા, કોઈ થતો હે નહીં. બોલો. મારું નામ અશોક છે સાહેબ. પણ મા બાપનું ખાલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પડ્યું છે, બીજું આધાર ને બીજું બધું મારે પડ્યું છે, ડોક્યુમેન્ટ બધું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પડ્યું છે મા બાપનું, બીજું નહીં મારા કને સાહેબ હોય. સમસ્યા શું છે? અહીંયા તકલીફ શું છે સાહેબ? લેતા નથી, ડોક્યુમેન્ટ લેતા નથી. મા બાપને કંઈ પેલી જોવે આંખો નહીં, પણ એ નથી સાહેબ. આધાર કાર્ડ યાદી નંબર મોગે સાહેબ, યાદી નંબર નહીં. ગુજરીબેન રાધેભાઈ. મારા પાસે જન્મ દાખલો નથી છે, મારા પાસે સ્કૂલનો દાખલો નથી. મેં કેટલી વાર સાહેબ કને જાઉં, મને પાછી 4 વાર 5 વાર ગઈ, મને કંઈ મારા પાસે સબૂત નથી, દાખલો નથી ને મારું કામ બનતું નથી. હવે આદિ મેં નામ નહીં બોલાઈ રહું. કેટલી વખત મેં વોટ દઈ રાખા, હર વર્ષે મેં વોટ આલું. આ વર્ષે મેં મારું નામ આદિમ નહીં બોલી રહું સાહેબ. હમણાં સરકાર દ્વારા મતદાર યાદીનો SIRની કામગીરી ચાલી રહી છે. અને અગાઉ પણ જે કામગીરી ચાલી એ દરમિયાન BLOએ એમના મતભાગમાં અને એમના વિભાગની અંદર જે મતદારો આવતા હતા એ લોકોના પુરાવા તરીકે, એમના રહેઠાણના પુરાવા તરીકે બધા જ દસ્તાવેજો લીધેલા છે. એમ છતાં પણ BLOએ પણ એમની કામગીરી બહુ જ ગંભીરતાથી ને પ્રમાણિકતા પ્રમાણે ઘરે ફરી અને એમની ફરજ કરતાં બી ઉપરનો સમય નિભાવીને એમણે કામગીરી પૂરી કરી છે. અને એમ છતાં બી સરકાર દ્વારા એ બધા જ મતદારોને અત્યારે નોટિસો આપવામાં આવી છે. એક નહીં, 2 નોટિસો આપવામાં આવી છે. અને એ નોટિસોની અંદર એ લોકોને કમ્પલસરી અહીંયા હાજર રહી તમારા પુરાવા અહીંયા આગળ આપવા પડશે એવું એના માટે થઈને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે
50% મતદારો એવા છે જે મજૂરિયા છે, સવારે નીકળી જાય છે, આખો દિવસ મજૂરી કરી અને કમાઈને રાત્રે લાવી અને ખાવા માટે થઈને ભેગા થાય છે. કેટલાક લોકો એવા છે જે 50 વર્ષથી પાલનપુર શહેરમાં કે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે અને અગાઉ 50 વર્ષ પહેલાં 60-70 વર્ષ પહેલાં એ લોકોમાં એવી જાગૃતતા ક્યાં હતી કે એ લોકો જન્મના દાખલા નોંધાવે અને જન્મ થાય તો હોસ્પિટલમાં જન્મ થયો હોય તો જન્મના દાખલા લે. ક્યાં ભણવા જતા હતા? કોઈ અનપઢ બી છે, નથી એમની પાસે કોઈ જન્મના દાખલા, નથી ભણેલા કે કોઈ એમની પાસે એલસી હોય. અહીંયા આગળ એવો પુરાવો માગી રહ્યા છે કે તમે જે મતદાર હોય એના માતા પિતાનો પુરાવો લાવો. હવે એ મતદાર 60-70 વર્ષથી રહેતો હોય, હવે એના મા બાપ ક્યાંથી હોય? એના મા બાપ ગુજરી ગયા હોય, યુપી રહેતા હોય, એમપી રહેતા હોય, આઉટ ઓફ ગમે ત્યાં રહેતા હોય. હવે એટલા 60 વર્ષ જૂના, 50 વર્ષ જૂના પુરાવા ક્યાંથી મળે? એવી જાગૃતતા નથી. ત્યારે અત્યારે હું જોઈ રહી છું છેલ્લા 1 મહિનાથી લોકો બિચારા પોતાની મજૂરી પેટે પાટા બાંધીને ખાવા પીવાનું સાઈડમાં મૂકી ને ક્યાંક અમારું રાશન બંધ ના થઈ જાય, અમારું નામ મતદાર યાદીમાંથી નીકળી ન જાય, સરકારની યોજનાઓ જે મળે છે અમને ક્યાંક બંધ ન થઈ જાય, એવા ડરના કારણે રાત દિવસ અહીંયા આગળ સવારે 9 વાગ્યાથી લોકો ધક્કા ખાય છે. 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્રની અંદર લોકો ધક્કા ખાય છે. ગમે તેમ કરી ઝેરોક્સો ગમે તે બધી કરાઈ અને પુરાવા અહીંયા આગળ આપે છે ને પછી લઈને જાય એટલે કહેવામાં આવે છે કે ભાઈ તમારા માતા પિતાનું એલસી લાવો, તમારા માતા પિતાનો જન્મનો દાખલો લાવો. ક્યાંથી લાવશે? હમણાં 75 વર્ષના માજીને મેં પૂછ્યું કે હું 75 વર્ષની થઈ છું, 50 વર્ષથી વોટિંગ કરું છું ને મને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારા માતા પિતાનો પુરાવો લાવો, તમારો પુરાવો લાવો કે તમે ભણેલા હો, તમારો જન્મનો દાખલો. એટલે આ બધી સમસ્યાના કારણે અહીંના મતદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી સરકારશ્રીને પણ હું કહેવા માગું છું કે આ અંગે ફેર વિચારણા કરી અને અહીંયા આગળ તો એવા મતદારો નથી કે જે બાંગ્લાદેશી કે એવી ઘૂસણફેરી કરીને અહીંયા આગળ આવ્યા છે. જે 50 વર્ષથી રહે છે એનો પુરાવો છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ઘરવેરાની પાવતી છે, લાઇટ બિલ છે. આવા પુરાવો માન્ય રાખી અને મતદારોને હેરાન કરવાનું બંધ કરો અને જે સાચા મતદારો છે એનું મતદાર યાદીમાં નામ દાખલ કરી અને અહીંયા આગળ પૂર્ણતા કરો એવી આપણે વિનંતી છે લોકોના ભલા માટે થઈને.